બગદાણામાં કોળી સમાજના યુવક પર જીવલેણ હુમલાનો મામલો ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિતના આગેવાનો હોસ્પિટલ દોડી આવ્યા. બગદાણામાં કોળી સમાજના યુવક નવનીત બાલદિયા પર થયેલા જીવલેણ હુમલાના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર કોળી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આજે મહુવા ખાતે સારવાર હેઠળ રહેલા ઇજાગ્રસ્ત યુવકની મુલાકાતે રાજકીય આગેવાનો અને સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. હુમલાની ઘટનાની જાણ થતાં જ કોળી સમાજના કદાવર નેતા અને ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, શિવાભાઈ ગોહિલ, આરસી મકવાણા, ગૌતમભાઈ ચૌહાણ અને મનુભાઈ ચાવડા સહિતના હોદ્દેદારો હોસ્પિટલ પહોંચ્યા હતા. આગેવાનોએ ઇજાગ્રસ્ત યુવકના ખબર અંતર પૂછ્યા હતા અને પરિવારની સાંત્વના પાઠવી હતી. આ મુલાકાત દરમિયાન મોટી સંખ્યામાં કોળી સમાજના યુવાનો અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ આગેવાનોએ આ હુમલાની ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી. ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ ખાતરી આપી હતી અને યોગ્ય ન્યાય મળે તેવી અને સરકારને રજૂઆત કરીશું એવી બાંહેધરી આપી હતી. શાશ્વત સમાચાર ગુજરાત, પાલિતાણા ન્યૂઝ. નહીં એ લોકો જે ઈ બુટલેગરો છે એનું પોલીસ સ્ટેશન અલગ લાગે છે, આ બગદાણા છે એ અલગ લાગે છે. એ આ મારા વિસ્તાર, હું એને કોઈને ઓળખતો પણ નથી નહીં. અને એ લોકો જે વિડીયો બનાવે છે તો કોને બતાવવા માટે બનાવે છે અને લાઈવ કોને બતાવે છે એની તપાસ કરો. એક વાત કહી દઉં તને બેટા, સંપૂર્ણ સમાજ તારા હારે છે. એમાં તારે જરાય મૂંઝાવાનું છે નહીં. હું કીધું આ તને અહીંયા આવ્યો છું ને, હું એ હાટું આવ્યો છું એટલે મૂંઝાતો નહીં. હિંમત રાખતું, હિંમત વાળો જ છે. હું કીધું તું છે ને હિંમત વાળો છે, સમજ્યા? અને આપણે છે ને એની કદર કરીએ છીએ હિંમત વાળાની. તો સમજે, મૂંઝાતો નહીં. આખો સમાજ તારે હારે છે ને તેને ન્યાય આપવા માટેના પૂરા પ્રયત્ન કરશો. તને એટલે એ મૂંઝાતો નહીં. તને આપણી ખબર છે ને બેટા, મૂંઝાવાનું નથી તારે. આખો જો આજે આવી હાલત છે, માણસો તો જો કેટલું આવ્યું છે, પગ રાખવાની જગા નથી બેટા. મને ખોટી રીતે ભાઈ રહ્યો કીધું કઈ નહીં બેટા. બેઠા છે ને અમે, હા બેઠા છે ને અમે, એમાં કાંઈ નહીં મૂંઝાવાનું. મારો પેલો દીકરો છે બેટા, આખું નહીં પણ હું કીધું હોળીને ખાવાનું એવું નહીં કરવાનું, મૂંઝાતો નહીં. સંપૂર્ણ ન્યાય આપશે. પોલીસે પણ કેવું મારું આખું ઓલું કરી નાખ્યું. પોલીસ વાળાએ આખો મારો કેસ કેવો ઓલો કરી નાખ્યો. કાંઈ વાંધો નહીં, કોઈ ચિંતા નહીં. એમાં જરાય મૂંઝાતો નહીં ભાઈ. હું નવનીત હારે જ છું. ચાલુ રાખો ને 1 મિનિટ. મોટા ભાઈ અરે વાત કરીને આવ્યો છું, વાત કર. હા ભાઈ. તો કઈ કેવો મેં આવ્યો ત્યારે કીધું કે આપણે છે ને શાંતિથી આપણે આ પ્રદર્શન કરવાનું છે. જેને ન્યાય અપાવવાનો છે એને ન્યાય અપાવીશું આપણે. એમાં મૂંઝાતા નહીં તમે કોઈ. અગાઉ પણ કીધું છે, આજે પણ કહું છું કે અમે જે કઈ છીએ એનો સૌથી મોટો કોકનો ફાળો હોય તો આ સમાજનો ફાળો છે મિત્રો. એ ક્યારે લોકોને જે વાત કરવી હોય કરવા દેજો. મેં મોટા ભાઈ હારે હમણાં વાત કરી, ભાઈને કીધું મેં કે ભાઈ સોમવારે તમારે મારા હારે આવવાનું છે. એમ સોમવારે તમને મારા હારે આવવાનું છે. અમે હોમ મિનિસ્ટર સાહેબ પાસે, સીએમ સાહેબ પાસે અને અહીંયાથી એક માંગણી હમણાં કરતો જાઉં છું. આપ સાંભળો, એમ કહેતો જાઉં છું કે અમે સોમવારે ન્યા પહોંચીએ ને એ પહેલા તો પીઆઈ ની બદલી થઈ જાય ને એવું કામ કરવું. મારી રજૂઆત આ છે, કેમ કે સાચી દિશાએ કામ નથી થતું ને એના માટે હું આ વાત કરું છું. મીડિયા સાંભળે એ રીતે વાત કરું છું અને એને સંપૂર્ણપણે ન્યાય મળે મિત્રો એ દિશાએ આપણે કામ કરશું. સમાજ શાંતિ રાખજો, અમે બેઠા છે મિત્રો, મૂંઝાતા નહીં. આખો સમાજ તમારા હારે છે. જો આ ગૌતમભાઈ અહીંયા છે, આરસીભાઈ અહીંયા છે, મનુભાઈ અહીંયા છે, પરસોત્તમભાઈ અહીંયા છે, શિવાભાઈ અહીંયા આવ્યા છે. આ બધા હારે જ છે. ત્યાં બધાને લઈ જઈશ, પકડીને લઈ જઈશ. એ મૂંઝાતા નહીં. સમાજનો નો થાય ને એ કોઈનો નહીં. વાતને સમજ્યા? એટલે આપણે એ કામ આપણે પણ સાચું હશે એ કરવાનું થાય છે ને કરશું આપણે. એમાં મૂંઝાતા નહીં. તમે બધા આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા બદલ આપ સૌનો
હું નવનીત વતી તમારો બધાનો આભાર માનું છું. એ છોકરો પાછો નીચે આવવા માંગતો હતો કે આટલો મોટો સમાજ ભેગો થયો છે ભાઈ, મારે એમનો આભાર માનવા આવવું છે. હું કીધું બેટા તારી હાલત એવી છે, તું ન આવ, હું તારા વતી આભાર માની લઈશ. એટલે એના વતી તમારા બધાનો આભાર. પણ એક કહીશ, હંમેશા સમાજનું જ્યારે આવું કંઈક બને ને ત્યારે બધા